વાત કરીએ ગુજરાતની તો છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 84 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગે જે પ્રમાણેની આગાહી કરી હતી, ગુજરાતમાં ધીમે ધીમે હવે ચોમાસું આગળ વધી રહ્યું છે। લગભગ સાર્વત્રિક વરસાદ નોંધાઈ ચૂક્યો છે ગુજરાતમાં, ત્યારે છેલ્લા 24 કલાકમાં મોરબીના ટંકારામાં પણ વરસાદ નોંધાયો છે। 24 કલાકમાં 84 તાલુકાઓ એવા છે કે જેમાં મેઘરાજાએ મહેર કરી છે। મેઘરાજા મહેરબાન થયા છે, લોકોને ગરમીમાંથી રાહત મળી છે। મોરબીના ટંકારામાં સૌથી વધારે 4.25 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયો છે। આ સાથે જ કોડીનારમાં 3.25 ઇંચ વરસાદ વરસ્યો છે। અલગ અલગ વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે। ગોંડલમાં 3 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। ખેતર વિસ્તારમાં, વાડી વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ છે। જૂનાગઢ શહેરમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે અને જૂનાગઢની વનરાજીઓ ખીલી ઉઠી છે। જળાશયોમાં નવા નીરની આવક શરૂ થઈ ચૂકી છે। જૂનાગઢ તાલુકામાં 3 ઇંચ વરસાદ વરસ્યો। અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ। હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠાના દાંતામાં 2.25 ઇંચ વરસાદ વરસ્યો છે, તો રાજકોટના જેતપુરમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। આ રીતે વરસાદની ધમાકેદાર એન્ટ્રી અલગ અલગ તાલુકાઓમાં। સુત્રાપાડામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી મળી રાહત। શહેરી વિસ્તારમાં ગરમીમાંથી રાહત મળી તો ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો ખુશખુશાલ થઈ ચૂક્યા છે। કાલાવડમાં 2.25 ઇંચ વરસાદ વરસ્યો છે। વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદી માહોલ છવાયેલો રહ્યો। મેંદરડામાં 2.25 ઇંચ વરસાદ વરસ્યો છે। વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી વહેતા થયા। વેરાવળમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો। ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલો વરસાદ ખેડૂતો માટે કાચા સોના સમાન સાબિત થઈ રહ્યો છે। વાંકાનેરમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। છેલ્લા 24 કલાકમાં વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ ઊભી થઈ। ઈડરમાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો છે। લગભગ ગુજરાતના દરેક ભાગોમાં વરસાદ થોડે ઘણે અંશે વરસી ચૂક્યો છે। ચોમાસાની સિઝનનો ઉમરપાડામાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો છે। આગામી દિવસોમાં હજુ વધુ વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। મોરવા હડફની વાત કરીએ, જ્યાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો છે, પરંતુ ઘણી જગ્યાએ ઓછા વરસાદે પણ પ્રશાસનની પોલ ખોલી દીધી। માંગરોળમાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો છે। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ચૂકી છે। હળવદ, ડભોઈ, છોટાઉદેપુરમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક હળવો વરસાદ, ક્યાંક વાદળછાયું વાતાવરણ। જામનગરના લાલપુરમાં 1 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। વરસાદ વરસતા અસહ્ય બફારામાંથી લોકોને રાહત મળી છે। તાલાલા, માળિયાહાટીના અને વંથલીમાં પણ 1.25 ઇંચ વરસાદ વરસ્યો છે। હજુ પણ મધ્ય ગુજરાતમાં ઓછો વરસાદ વરસ્યો છે, જેના કારણે મધ્ય ગુજરાતના લોકો મીટ માંડીને બેઠા છે આકાશની સામે। દિયોદર, કેશોદ અને માણાવદરમાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો છે। જામકંડોરણા, ધોરાજી અને ઉપલેટામાં પણ 1.25 ઇંચ વરસાદ વરસ્યો। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ચૂકી છે। માળિયા, પોશીના અને જામજોધપુરમાં 1/2 ઇંચ વરસાદ વરસ્યો। વરસાદ વરસતા ક્યાંક પાણી પણ વહેતા થયા। સાંતલપુર, રાજકોટ તાલુકામાં 1/2 ઇંચ વરસાદ વરસ્યો। હજુ પણ વધુ વરસાદ વરસે તેવી રાહ જોઈને લોકો બેઠા છે। કુકાવાવ, ઉમરગામ, નવસારી, ઓલપાડમાં 1/2 ઇંચ વરસાદ વરસ્યો। વરસાદ વરસતા ખેડૂતોએ વાવણીની શરૂઆત ખેતરોમાં કરી દીધી છે। સુરત શહેર, સંખેડા, જંબુસર, ધ્રાંગધ્રામાં પણ ઝરમર વરસાદ નોંધાયો છે। ગુજરાતમાં સિઝનનો લગભગ પહેલો વરસાદ દરેક જગ્યાએ નોંધાઈ ચૂક્યો છે।